આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષાના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટેની મુદતમાં વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવેશપત્રો ડાઉનલોડ કરવાનો આજે છેલ્લો દિવસ હતો, પરંતુ ઘણા ઉમેદવારોએ પ્રવેશપત્રો ડાઉનલોડ ન કર્યાનું ધ્યાને આવતા આ મુદત આગામી 6 એપ્રિલ સુધી વધારવામાં આવી છે. જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એલઆઈસીની ઓફિસો આજે પણ ખુલ્લી રહેશે. નોંધનીય છે કે એલઆઈસીએ ગયા શુક્રવારે બહાર પાડેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે તે કરદાતાઓને ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના અંત પહેલા કર બચત પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સુવિધા આપવા માટે શનિવારે અને રવિવારે તેની ઓફિસો ખુલ્લી રાખશે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ બેંકોને તેમની નિયુક્ત શાખાઓ 30 માર્ચ અને 31 માર્ચ 2024ના રોજ સામાન્ય કામકાજના કલાકો સુધી સરકારી વ્યવહારો માટે ખુલ્લી રાખવાના નિર્દેશો આપ્યા બાદ વીમા કંપની એલઆઈસીએ પણ આ નિર્ણય લીધો હતો. જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ કહ્યું કે વીમા નિયમનકાર આઈઆરડીએઆઈની સલાહ મુજબ એલઆઈસીએ આ વિશેષ પગલાંની પોલિસી ધારકો સુધી વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો છે. એલઆઈસી અનુસાર પોલિસી ધારકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ઝોન અને ડિવિઝનના અધિકાર ક્ષેત્ર હેઠળની ઓફિસો ગઈકાલે અને આજે સત્તાવાર કામકાજના કલાકો સુધી સામાન્ય કામગીરી માટે ખુલ્લી રહેશે. રાજ્યમાં ચૂંટણી અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મહેસાણા જિલ્લામાં લોકશાહીના પર્વમાં 100 વર્ષથી વધુ વય ધરાવતા 237 મતદારો નોંધાયા છે, જેઓ આ ચૂંટણી મહાપર્વમાં જોડાઈને લોકોને પ્રેરણા આપશે. ચૂંટણી પંચે 85 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની વ્યવસ્થા ગોઠવી છે. પોરબંદર જિલ્લામાં મતદાર જાગૃતિના કાર્યક્રમો અલગ અલગ સ્થળે યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રી કસ્તુરબા મહિલા મંડળ આયોજિત વાર્ષિક ઉત્સવ અંતર્ગત મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહેનોએ અવશ્ય મતદાન કરીશું તેવા શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદાન કરવા અંગે સિગ્નેચર કેમ્પેનમાં પણ બહેનોએ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજ નિયુક્ત પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલીમ આપવામાં આવી. લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સુનિશ્ચિત કરાયેલી કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મહેશ પટેલ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને તબક્કાવાર જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વીપ અંતર્ગત કચ્છ જિલ્લાની શાળા તથા કોલેજોમાં 50થી વધુ સ્થળોએ મતદાન જાગૃતિ રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. કચ્છના ભુજ, નખત્રાણા, મુન્દ્રા, માંડવી સહિતના તમામ તાલુકા મથકો અને ગામડાઓની શાળાઓ અને કોલેજો દ્વારા ગામ કે શહેરની જાહેર જગ્યાઓ ઉપર મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે થીમ ઉપર આધારિત સુંદર રંગોળીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ સહિતના માર્ગદર્શનમાં આ સ્વીપ પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે 2 અલગ અલગ મેચમાં અમદાવાદ ખાતે ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે ટકરાશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે વિશાખાપટ્ટનમમાં વાય.એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમમાં રમાનાર મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડ્યા બાદ આ દિવસે મુયેલામાંથી પુનરુત્થાન થયા હતા. ગઈકાલે રાત્રે દેશભરના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિ ઈસ્ટરની પ્રાર્થનાઓ યોજાઈ હતી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઈસ્ટરની શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈસ્ટરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવનની યાદમાં મનાવવામાં આવતું આ પર્વ પ્રેમ અને કરુણાનું પ્રતીક છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવતા કહ્યું કે ઈસ્ટર આપણને પ્રેમ, કરુણા અને ક્ષમાની યાદ અપાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે ઈસ્ટર પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આશા વ્યક્ત કરી કે આ પર્વ નવીકરણ અને આશાવાદનો સંદેશ આપશે. રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા થોરડી ગામે ગ્રામ્ય વિસ્તાર પરિચય શિક્ષણ શિબિર યોજાશે. આ શિબિર આવતીકાલથી 7 દિવસ સુધી યોજાશે. આ 7 દિવસીય શિબિરમાં ગ્રામીણ સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે જાણકારી આપવામાં આવશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.